હવે પછીના 4 પદો ભક્ત કવિ શ્રી ચિત્તસ્વામીની રચના છે. રાગ માલકંસના મનભાવન સુરો છે. સા ની સા ગ મ ધ ની સા ની ધ મ ગ મ ગ સા. પદ છે ઢાય કે જાય જો શ્રી જમુના તીરે. શ્રી યમુનાજીના સ્વરૂપથી પરિચિત થયેલો ભક્ત આતુરતાથી યમુનાજીના પ્રેમ રસરૂપી જળનો પોતાના અંગોને સ્પર્શ કરાવે છે. એવા ભક્તો ઉપર કૃપા કરી મહારાણીમાં એને વ્રજભક્તો સાથેની પ્રભુની પ્રત્યક્ષ લીલાના દર્શન કરાવે છે. યમુના તીરે ધાય કે જાય જો શ્રી યમુના તીરે ધાય કે જાય જો શ્રી યમુના તીરે યમુના તીરે દિન કેલી કરત મન મોહન પિયા સંગ ભક્તનકી હે જુબી રે તીત સ્વામી ગિરી ધરન શ્રી વિઠ્ઠલ ઈના વિના ને કનહી ધરત ધીરે ધાય કે જાય જો શ્રી યમુના તીરે ધાય કે જાય જો શ્રી યમુના તીરે ધાય કે જાય જો શ્રી ધાય કે જાય જો શ્રી ધાય કે જાય જો શ્રી યમુના તીરે. પદ 10 જોઈ મુખ જમુના યહ નામ આવે. શ્રી યમુનાજીના ચરણકમલમાં ચિત્ત રાખી ભક્ત જ્યારે શ્રી ઠાકોરજીને પોતાના તન મન ધન સર્વસ્વનું સમર્પણ કરે છે ત્યારે શ્રી યમુનાજીની કૃપાથી એવા ભક્તની ગૃહ સેવા પણ અધિદૈવિકી બની જાય છે અને મહારાણીમાં કૃપા કરીને તે ભક્તને પ્રભુની અંતરંગ લીલાના દર્શનનું સૌભાગ્ય પ્રાપ્ત કરાવે છે. આવે
यह नाम आवे। जाऊं खाते श्री यमुने यह नाम आवे। जाऊं खाते श्री यमुने यह नाम आवे। तापर कृपा करे श्री वल्लभ प्रभु सोई श्री यमुना जी को भेद पावे। जामुख ते श्री यमुने यह नाम आवे। तन मन धन सब लाल गिरधन को देखे चरण जब चित लावे। चित स्वामी गिरि धारण श्री विठ्ठल नैन प्रगट लीला दिखावे। जामुख ते श्री यमुने यह नाम आवे। जामुख ते श्री यमुने यह नाम आवे। जामुख ते श्री यमुने जामुख ते श्री यमुने जामुख ते श्री यमुने यह नाम आवे। પદ 11. ધન્ય જમુના નિધિ દેનહારી. શરણસ્થ જીવો ઉપર નિર્હેતુક કૃપા કરી શ્રી યમુનાજી શ્રી ઠાકોરજી રૂપી નિધિનું દાન કરે છે. જ્યાં સુધી જીવ અજ્ઞાનથી અવિદ્યાથી ઘેરાયેલો હોય છે ત્યાં સુધી એનો શ્રી ઠાકોરજીમાં શુદ્ધ સ્નેહ પ્રગટ થતો નથી. પરંતુ દીનતાપૂર્વક શ્રી મહારાણીમાનું, શ્રી ઠાકોરજીનું, શ્રી વલ્લભ તથા શ્રી વિઠ્ઠલનું નામ સ્મરણ કરી આપ સર્વના ગુણગાન કરનારના સર્વ દોષો દૂર થઈ જાય છે અને એ યુગલ સ્વરૂપને પ્રાપ્ત કરવા ભાગ્યશાળી બને છે. નિધિ દેનારી
चित्त में धरो, पृष्टिपथ अनुसरो, सुख झुकारी प्रेम के पुंज में, रास रस कुंज में, ताहि राखत रास रंग भारी। धन्य श्री यमुना निधि देनहारी। यमुने अरु प्राणपति, प्राण अरु प्राण सुत, चहु जन जीव पर दया विचारी। छित स्वामी गिरि धारणा श्री विठल, प्रीत के लिए अब संगधारी। धन्य श्री यमुना निधि देनहारी। धन्य श्री यमुना निधि देनहारी। धन्य श्री यमुना निधि, धन्य श्री यमुना निधि, धन्य श्री यमुना निधि देनहारी। પદ 12 ગુણ અપાર એક મુખ કહા લો કહીએ. અનંત ગુણોના નિધિ અને અષ્ટસિદ્ધિઓના દાતા મહારાણીમાનું વર્ણન કરવા આ એક રસના પર્યાપ્ત નથી જ. આથી જ સર્વ સાધનોનો ત્યાગ કરી શ્રી યમુનાજીના ચરણ કમળોનો દ્રઢ આશ્રય કરી એમના નામનું સતત સંકીર્તન જ શ્રી ઠાકોરજીની પ્રાપ્તિ કરાવી શકે છે. આવા અદ્ભુત ફલના દાતા શ્રી મહારાણીમાને છોડીને બીજા કોને શરણે જવું? कहाँ लो कहिए, गुण अपार मुख एक, कहाँ लो कहिए। गुण अपार मुख एक, कहाँ लो कहिए। तजो साधन भजो नाम श्री यमुना जी को, लाल गिरिधर नवर तबहि पइए। गुण अपार मुख एक, कहाँ लो कहिए। परम पुनीत प्रीत की रीत सब जान के, दृढ़ करी कमल झूले।
अनुग्रहिये चित स्वामी गिरि धारना श्री विठ्ठल ऐसी निधि छानी अब कहाँ जो जाइए गुण अपार मुख एक कहाँ लो कहिए गुण अपार मुख एक कहाँ लो कहिए गुण अपार मुख एक गुण अपार मुख एक गुण अपार मुख एक कहाँ लो कहिए।